હેલો એવરીવન, માધીવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું શિયાળાની સ્પેશિયલ એવી આઈટમ તમારા માટે લઈને આવી છું. ગ્રીન વેજીસથી ઘણા બધી ગ્રીન ભાજીથી બનતા એવા ઢેબરા ખૂબ જ ટેસ્ટી છે અને એકદમ યુનિક પણ છે. જોઈને એવું લાગે છે સાવ ઇઝી છે, બટ ના, એકદમ યુનિક સ્ટાઇલથી ને એકદમ ટેસ્ટી એવા ઢેબરામાં તમારા માટે લઈને આવી છું. જો બાળકો શિયાળાની અંદર ગ્રીન ભાજી નથી ખાતા તો એને કઈ રીતે ખવડાવવું એના માટેની આ રેસિપી છે કે આ રીતે તમે જો ઢેબરા બનાવશો ને, આમાં કોઈ પણ ભાજી તમે એડ કરશો, બાળકો ફટાફટ ચટ કરી જશે. ટિફિનમાં પણ બાળકોને ખૂબ જ મજા પડી જશે. તમારે ચાય સાથે, નાસ્તામાં, ડિનરમાં અથવા લંચમાં જેની પણ સાથે તમને એન્જોય કરવું હોય તમે ગરમા ગરમ એન્જોય કરો, ખૂબ જ મજા પડી જશે. અત્યારે મેં દહીં સાથે અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ચા, કોફી, ગ્રીન ચટણી જેની પણ સાથે તમને ઈચ્છા હોય તેની સાથે તમે એન્જોય કરો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ ગરમા ગરમ ઢેબરા. ઢેબરા બનાવવા માટે સૌથી પહેલાં હું કોઈપણ એક સોસપેનની અંદર 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશ. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર મેં અત્યારે આદુ અને લસણની પેસ્ટ બનાવીને રેડી રાખેલી છે, જેને ફાઇન પેસ્ટ નથી બનાવી, ખાલી અધકચરા એવા પીસીને લીધેલા છે. 8 થી 10 નંગ જેવા લસણની કળી છે અને એક નાનો ટુકડો આદુ છે. એને એકદમ સરસ ખાંડણી દસ્તાની મદદથી ખાંડી અને લીધેલું છે, જેને આની અંદર હું એડ કરીશ અને એકદમ સરસ પેલા તેલમાં એને સાતડી લેવાનું. એ સતળાઈ જાય પછી મેં એની અંદર પાલકની ભાજી, ધાણા ભાજી અને મેથીની ભાજી ત્રણ ભાજીને એકદમ સરસ ધોઈ અને રેડી રાખેલી છે, જેને આની અંદર હું એડ કરીશ. મોસ્ટલી બાળકો છે અત્યારે ગ્રીન વેજીસ છે અથવા ગ્રીન ભાજી છે એ કોઈ ખાતું નથી હોતું. ઘણા બધા બાળકો છે એ ચૂઝી થાય કે મને આવું નથી ભાવતું, આ નથી ભાવતું, પણ તમે આ જ રીતે જો ઢેબરા બનાવશો ને તો એમાં કોઈ બી ભાજી તમે એડ કરશો, બાળકો ચટ કરી જશે. ભાજીને એકદમ સરસ પહેલાં મિક્સ કરી અને પછી એની અંદર બધા મસાલા એડ કરી દેશું આપણે. હવે મસાલામાં એની અંદર સૌથી પહેલાં 1 ચમચી જેટલી હળદર એડ કરું છું. 2 થી 3 ચમચી જેટલો કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું. જો તમારા બાળકો છે એ તીખું વધારે ન ખાતા હોય, સ્પાઇસી પસંદ ના હોય તમને, તો તમે એને ઓછું પ્રમાણ પણ લઈ શકો છો, બટ અત્યારે હું એમાં 3 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરું છું. સાથે સાથે અડધી ચમચી જેવી હિંગ એડ કરું છું અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે આ બધા મસાલાને એકદમ સરસ આપણે આપણી ભાજીમાં મિક્સ કરી લેશું અને 2 થી 3 મિનિટ માટે સતત એને આ રીતે ચલાવતું જવાનું અને ભાજીને બધાને આપણે કૂક કરી લેશું. એમાં ફ્રેન્ડ્સ પાણી બિલકુલ નથી નાખવાનું. એને ઓઇલમાં જે આપણે વઘાર માટે થોડું તેલ મૂકેલું છે એની જ અંદર આ રીતે સતત ચલાવતા જશું ને કૂક કરી લેશું. ઓનલી 2 થી 3 મિનિટ માટે જ, એકદમ તમારે ભાજીને કૂક પણ નથી કરવાની, ખાલી 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરી લેશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીમાં ખૂબ જ મજા પડી જતી હોય તો લેફ્ટ સાઈડ જે સબસ્ક્રાઇબનું બટન છે એને જરૂરથી દબાવજો અને રાઈટ સાઈડ બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચશે. અને વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો, એટલે તમને ખૂબ જ ઇઝીલી કોઈ બી રેસિપી તમે બનાવી શકશો. મારે બધી ગ્રીન ભાજી છે એ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. જો તમે આટલી જ તમારે કૂક કરવાની છે, બહુ વધારે કૂક નથી કરવાની. હવે આ થોડું અમથું એવું ઠંડુ થાય કે જે તમે ઇઝીલી તમે એને ટચ કરી શકો, બહુ ગરમ ના હોય, એ સ્ટેજ પર એને ફ્લેમથી નીચે ઉતારી લેશું અને હવે એને આપણે લોટ બાંધી લેશું. ઢેબરાનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં હું 1 વાટકી જેટલો એની અંદર ઘઉંનો લોટ એડ કરું છું, અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું અને સામે હું 1 વાટકી જેટલો બાજરાનો લોટ એડ કરું છું. હવે આની અંદર પાણી નાખવાની બિલકુલ જરૂરત નથી. આની જ અંદર તમારો એકદમ સરસ કઠણ લોટ બંધાઈ જશે. ઢીલો ન રાખતા ફ્રેન્ડ્સ, બિકોઝ આપણે આને વણશું તો એમાં આટમણની આપણી જરૂરત નથી. આટમણ લઈને વણવાનું નથી, બિકોઝ એનો ટેસ્ટ છે એનાથી ડિફરન્ટ થઈ જશે. એના નોર્મલી જ આપણે આ જ રીતે વણી નાખશું, એટલા માટે આની અંદર હું પાણી બિલકુલ એડ નથી કરતી. આની જ અંદર હું એકદમ સરસ એનો કઠણ એવો, એકદમ કઠણ પણ નહીં ને એકદમ નરમ પણ નહીં, એ ટાઈપનો આનો લોટ બાંધીને રેડી કરશું. ફ્રેન્ડ્સ, મેં મારા ઘણા આગલા વિડીયોમાં પણ તમને કીધેલું છે અને ફરી પાછું એક વખત રિપીટ કરી દઉં છું. તમે મારી કોઈ પણ રેસિપી બનાવો છો, વચ્ચે ક્યાંય બી અટકો છો, કાંઈ પણ ડિફિકલ્ટી આવે છે અથવા કોઈ પણ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તો એટ એ ટાઈમ એ વિડીયો નીચે મને કમેન્ટ કરો, હું એટ એ ટાઈમ કમેન્ટનો તમને રિપ્લાય જરૂરથી કરીશ. તમારી રેસિપી છે એ બિલકુલ ખરાબ નહીં થવા દઉં. બટ હા, પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો, એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે.
મારો ઢેબલાનો જે લોટ છે એ એકદમ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એના ઢેબરા બનાવી લેશું. હવે જો તમે અટામણ લીધા વગર, નહીં તેલ કે નહીં સૂકો કોરો લોટ, કોઈ બી વસ્તુ લીધા વગર આને તમારે વણવાનું છે. આ જો સાવ હળવે હાથે નોર્મલી થોડું થોડું પ્રેસ આપતા એને મેં અત્યારે એક નાનું અમથું સાઇઝનું, પણ નહીં થીક કે નહીં થીન, નહીં પાતળું કે નહીં જાડું, એવું મીડિયમ એવું આનું ઢેબરું બનાવી લઈશ. જો તમે એકદમ સરસ મારું ઢેબરું છે એ વણાઈને રેડી છે. હવે આપણે એને પકાવી લેશું. હે ફ્રેન્ડ્સ, જેવી રીતે આપણે થેપલાને પકાવીએ છીએ ફરતી ઉપર નીચે ફરતી બાજુ આપણે ઓઇલ લગાવીને, બટ આ ઢેબરું હું બનાવું છું તો ઢેબરામાં તેલની બદલે આપણે ઘીનો યુઝ કરશું. બંને સાઈડ આ રીતે અલટ પલટ કરીને પકાવી લેશું અને વચ્ચે વચ્ચે ઘી આપણે ઉપર લગાવતા જશું અને એને એકદમ સરસ આપણે પકાવી લેશું. ઘીથી એનો ટેસ્ટ છે ને ફ્રેન્ડ્સ એકદમ ડિલિશિયસ આવે છે. એટલો સરસ ઘીથી એનો ટેસ્ટ આવશે કે ચા, કોફી, દહીં, ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ કોઈ બી સાથે તમે ખૂબ જ એને એન્જોય કરી શકશો. એટલો સરસ ડિલિશિયસ એવો ટેસ્ટ આવશે. એટલે હું બને ત્યાં સુધી આને ઘીની અંદર જ પકાવું છું. મને કમેન્ટ જરૂર કરજો કે તમને ઘીનો ટેસ્ટ વધુ ગમ્યો કે તેલનો. જોઈ લો ફ્રેન્ડ્સ, મારું ઢેબરું છે એ એકદમ સરસ કુક થઈને રેડી છે. આહા, શું સ્મેલ આવે છે! તમને પણ ત્યાં સુધી સ્મેલ આવી કે નહીં? ઓબ્વિયસલી ત્યાં સુધી સ્મેલ ના આવે, બટ એટલું સરસ ડિલિશિયસ એવું ઢેબરું બનેલું છે કે તમે એક વખત ટ્રાય કરશો ને તો શિયાળામાં દર વખતે બાળકોની સાથે સાથે મોટા પણ આ ગ્રીન ભાજીથી બનતું ઢેબરું જરૂરથી ડિમાન્ડ કરશે. અત્યારે મેં આ ઢેબરાને દહીં સાથે અને કેચઅપ સાથે સર્વ કરેલું છે. તમે સવારના બ્રેકફાસ્ટમાં લ્યો છો તો ચા કોફી સાથે પણ એટલું જ ડિલિશિયસ લાગશે. ગરમા ગરમ અને ઠંડુ બંને એકદમ સરસ લાગે છે આ ગ્રીન ભાજીથી બનતું ઢેબરું. ફટાફટ બનાવજો અને જરૂરથી મને કમેન્ટ કરજો કે તમને આ ટેસ્ટ કેવો લાગ્યો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવ ટુ ઓલ.